હેલો મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેનું ફોર્મ કઈ રીતના ભરવું. સૌપ્રથમ કોઈ પણ એક બ્રાઉઝરની અંદર ઓજસની ઓફિશિયલી વેબસાઇટ ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આગળનું GPSSB કરીને હશે તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આમાંથી તમારે એની અંદર ફોર્મ ભરવાનું છે તે તમારે અહીંયાથી ક્લિક કરી શકશો. આપણે અત્યારે ફિમેલ હેલ્થ વર્કર કનની ફોર્મ ભરી રહ્યા છીએ તો અપ્લાય ઉપર ક્લિક કરશો. ક્લિક કર્યા બાદ પાછું અપ્લાયના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જો તમે આની પહેલા રજીસ્ટ્રેશન ઓજસ વેબસાઇટ ઉપર કરેલું હશે તો તેના અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખી અને ડેટ ઓફ બર્થ નાખી અને અપ્લાય વિથ OTR કરશો એટલે બેઝિક જે તમારી ડિટેલ્સ છે તે ભરાઈને આવી જશે. જો તમે રજીસ્ટ્રેશન નથી કરેલું તો અહીંયાથી તમે ન્યૂ રજીસ્ટ્રેશન કરી શકો છો, અન્યથા અહીંયા સ્કીપ આપશો એટલે તમે મેન્યુઅલી ફોર્મ ભરવું પડશે. તમારે તો મેન્યુઅલી ફોર્મ ભરો ત્યારે અહીં તમારે સૌપ્રથમ સરનેમ નાખવાની છે, ફર્સ્ટ નેમ નાખવાનું છે, લાસ્ટ નેમ નાખવાનું છે. ત્યારબાદ માતાનું નામ લખવાનું રહેશે અહીંયા. ત્યારબાદ મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ, મેરિડ અનમેરિડ તમારે. ત્યારબાદ તમારે જનરલ, EWS, SC, BC કે ST કઈ કેટેગરીની અંદર તમે આવો છો તે. માની લો SC કે ST નાખશો તો તમારે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નાખવાનું રહેશે. તો તમે SC BC નાખશો તો કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ બંનેના અહીંયા પ્રમાણપત્ર નંબર અને તારીખ અને જેને તમને આપેલું છે ત્યાં અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે જાશું હવે આગળના પેજ ઉપર. તેમાં તમારે અહીંયા પરમનન્ટ એડ્રેસ નાખવાનું છે અને અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ. બંને એક જ હોય તો બંને જગ્યાએ એક નાખી શકો છો, અન્યથા અલગ અલગ. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે, મેલ ID. ત્યારબાદ અહીંયા તમારે આ કાંઈ લાગુ પડતું હોય તો યસ આપી અને આગળનું ડિટેલ્સ ભરવાની રહેશે, અન્યથા નો અને નો આપી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારે ટિક કરવાનું રહેશે તમને કઈ કઈ લેંગ્વેજ આવડે છે, બોલતા આવડે છે, લખતા આવડે છે અને વાંચતા આવડે છે તે અહીંયા તમારે ટિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે હાઈ સેકન્ડરી સ્કૂલ ના માર્ક નાખવાના રહેશે, પર્સન્ટેજ, ક્લાસ, ઇન્સ્ટિટ્યૂટ, નેમ ઓફ એક્ઝામ, બોર્ડ કયા બોર્ડમાં તમે પાસ કરેલું છે, કઈ જગ્યાએ અને પાસિંગ યર અને કેટલી ટ્રાયમાં અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર. ત્યારબાદ તમારે છે ફિમેલ હેલ્થ વર્કનું જે કોર્સ હોય છે તેની ડિટેલ નાખવાની રહેશે સિલેક્ટ કરીને, પર્સન્ટેજ, ક્લાસ, બોર્ડ, ગુજરાત અને પાસિંગ યર. ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન જે તમે કરેલું હોય છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું જે રજીસ્ટ્રેશન કરેલું હોય છે તેની અહીંયા રજીસ્ટ્રેશન નંબર અને રજીસ્ટ્રેશન ડેટ નાખી અને અહીંયા યસ કરી અને સેવ આપવાનું રહેશે. સેવ આપી દીધા પછી તમારી પાસે જો કોઈ પણ પ્રકારનું ફોર્મમાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો અહીંયા તમે એડિટનો ઓપ્શન આપેલો છે. અહીંયા તમારા જે આવી રીતના નંબર જનરેટ થયા હશે તે નંબર અહીંયા નાખી ડેટ ઓફ બર્થ નાખી અને ઓકે આપશો એટલે ફરી પાછું તમે ફોર્મમાં કોઈ પણ વસ્તુ એડિટ કરી શકશો. ત્યારબાદ તમારે આવશે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. અહીંયા તમને માપ સાઇઝ આપેલું છે કેટલા કેબીનો ફોટો અને કઈ રીતના તે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે. આ નંબર તમારે લખી અથવા કોપી કરીને રાખવાના રહેશે. તે જ નંબરનો ઉપયોગ કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે. ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા બાદ તમારે ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નંબર નાખી અને ડેટ ઓફ બર્થ નાખી અને કેપ્ચર કોડ નાખશો એટલે અહીંયા તમારે આખું ફોર્મ ઓપન થઈ જશે. ઓપન થઈ ગયા બાદ તમારે તેને કન્ફર્મ આપવાનું રહેશે. કન્ફર્મ આપી દીધા બાદ તમારે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મમાં જવાનું રહેશે. ત્યારબાદ તમારે જેમાં તમે ફોર્મ ભરેલું છે તે સિલેક્ટ કરવાનું. ત્યારબાદ કન્ફર્મેશન નંબર નાખવાના રહેશે, ડેટ ઓફ બર્થ નાખવાના રહેશે, કેપ્ચર કોડ ફિલઅપ કરી અને ઓનલાઈન પેમેન્ટ ફી ભરવાનું થતું હોય તો ફી પણ ભરવાની રહેશે અને અહીંથી તમે ફરીથી ફોર્મ પ્રિન્ટ પણ કાઢી શકશો. ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની અડચણ આવે છે, કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવી શકો છો. 100% હું એને સોલ્વ કરવામાં હેલ્પ કરીશ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો.